આજે આપણે જોઈશું ગુજરાતમાં આવેલા અભયારણ્યો। જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન કરી દેજો। મિત્રો, અહીં આપણે ગુજરાતમાં આવેલા અભયારણ્યો વિશે માહિતી આપવામાં આવી છે, જે કયું અભયારણ્ય ક્યાં અને ગુજરાતમાં ક્યાં આવેલું છે। જો તમે વિદ્યાર્થી છો કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમને આ માહિતી જાણવા જેવી લાગશે અને ગુજરાતીમાં છે। આ તો વિડીયો પૂરે છેલ્લે સુધી જોજો। અભયારણ્યના નામ અને કયા જિલ્લામાં છે તે માહિતી છે। ગીર વન્ય અભયારણ્ય જૂનાગઢ, ગીર અભયારણ્ય ગીર સોમનાથ ઉના, બાલારામ અભયારણ્ય બનાસકાંઠા પાલનપુર, જેસોર પક્ષી અભયારણ્ય જે છે બનાસકાંઠામાં। તો આ જે કઈ અભયારણ્ય છે તમે યાદ રાખો અથવા તમારી નોટબુકમાં લખી લો। ધ્રોળ પક્ષી અભયારણ્ય મહેસાણા કડી, કચ્છ ઘોરડ અભયારણ્ય કચ્છ અબડાસા, નારાયણ પક્ષી અભયારણ્ય કચ્છ લખપત, સુરખા પક્ષી અભયારણ્ય કચ્છ રાપર, બરડીપારા અભયારણ્ય ડાંગ। તો આ પણ તમે નોટ કરી શકો છો, જે તમને એક્ઝામમાં અથવા વિદ્યાર્થી હો તો કામ લાગે। શૂળપાણેશ્વર રીંછ અભયારણ્ય નર્મદા ડેડિયાપાડા, જાંબુઘોડા રીંછ અભયારણ્ય પંચમહાલ જાંબુઘોડા, સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર, લખપત અને સાણંદ, ઘોડખર અભયારણ્ય જે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા, પનિયા અભયારણ્ય જે છે અમરેલી અને ધારી, મિતિયાલા અભયારણ્ય જે છે અમરેલીમાં, રામપરા પક્ષી અભયારણ્ય મોરબી વાંકાનેર, ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે જામનગર જોડિયામાં, મહાગંગા પક્ષી અભયારણ્ય જે છે દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર, પિરોટન દરિયાઈ અભયારણ્ય જે છે દેવભૂમિ દ્વારકા ઓખામંડળ, હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય જે છે રાજકોટ જસદણ, બરડા ડુંગર અભયારણ્ય પોરબંદર રાણાવાવ, પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર, રતન મહાલ રીંછ અભયારણ્ય જે છે દાહોદ લીમખેડા। તો મિત્રો, અહીં આપણે આજે અભયારણ્ય જોયા જે તમને એક્ઝામમાં મદદરૂપ થશે અને વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ। અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઓન કરજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે અને તમારા મિત્રોને પણ શેર કરજો। અને આપણે હવે મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।